Good morning. Good morning, sir. Hmm. Good morning, sir. Good morning. ચાલો તો આજે આપણે ડિસ્કશન કરવાના છીએ સ્વાધ્યાયના દાખલા. બરાબર? એનસીઈઆરટી ટેક્સ્ટ બુક બાજુમાં રાખજો, નોટબુક બાજુમાં રાખજો. ચાલો. જુઓ, એનસીઈઆરટી માં બેટા આપણે જે પેલા એક્ઝામ્પલ્સ છે, મીન્સ કે થિયરિકલ સિવાયના, એ આપણે પેલા ડિસ્કશન કરી લઈએ, લાસ્ટમાં થિયરી વાળા લઈ લઈશું. તો જુઓ, ક્વેશ્ચન નંબર 3 બેટા. ક્વેશ્ચન નંબર 3 એનસીઈઆરટી ક્વેશ્ચન નંબર 3 રકમ પર ધ્યાન આપજો. બરાબર? સવાલ એવો છે કે એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર જવા માટે નીકળે છે. મસ્ત એક્ઝામ્પલ છે, ધ્યાનથી સમજજો ભાઈ. મહિલા કેટલા વાગે નીકળે છે? તો સવારે 9 કલાકે. સવારે 9 કલાકે એટલે આપણે એને 9 AM લખી શકાય. બરાબર? કેટલી ઝડપ, કેટલા કિલોમીટર દૂર એની ઓફિસ છે ભાઈ? પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર. એટલે કે ભાઈ જે ઓફિસનું અંતર છે, ઓફિસનું અંતર એ 2.5 કિલોમીટર છે. ઓફિસનું અંતર 2.5 કિલોમીટર છે. અચ્છા, તે કાર્યાલય પર જવા 5 કિલોમીટર પર કલાકની ઝડપે સડક પર ચાલીને જાય છે. બરાબર? તો ભાઈ મહિલાની ઝડપ આપી છે, ધ્યાનથી સમજજો હે ભાઈ. મસ્ત એક્ઝામ્પલ. 5 કિલોમીટર પર કલાક આ ચાલીને જાય છે. આનો મિનિંગ શું થાય ખબર ભાઈ? આનો મિનિંગ એવો થાય કે એ 5 કિલોમીટર અંતર જો 1 કલાકમાં કાપે, પણ એની ઓફિસ થોડી 5 કિલોમીટર દૂર છે. એની ઓફિસ તો કેટલા કિલોમીટર દૂર છે? 2.5 કિલોમીટર દૂર છે. જો 5 કિલોમીટર અંતર એ 1 કલાકમાં કાપે, તો 2.5 કિલોમીટર અંતરે કેટલા કલાકમાં કાપે ભાઈ? અડધો કલાક. અડધો કલાકને આપણે શું કહી શકીએ? 30 મિનિટ. અરે મગજમાં ઘૂસે છે. ઓકે ઓકે, ચાલો ડન. આગળ વાંચીએ. પછી એને શું કીધું ભાઈ? ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે. ઓકે, સવારે 9 વાગે નીકળ્યા બેન, સાંજે 5 કલાક સુધી. સાંજે 5 કલાક. બોલો, સાંજે 5 કલાક એને શું લખાય? તો 5 PM લખાય. 5 PM થઈ ગયું ને, 12 વાગ્યા પછીનો ટાઈમ. એ ત્યાં સુધી બેટા ક્યાં છે? તો ત્યાં સુધી એ ઓફિસ પર જ છે. 5 વાગ્યા સુધી એ ઓફિસ પર જ છે. અચ્છા, પછી એને એવું કીધું, અને તે 25 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પાછા આવે છે. અરે ભાઈ સમજો. હવે નેક્સ્ટ સ્ટેપ. 25 કિલોમીટર પર કલાકે એ પોતાના ઘરે પાછા આવે છે. પોતાના ઘરે પાછા આવે છે. બોલો, આનો મિનિંગ શું થાય? ઓફિસ થી ઘર અને ઘરથી ઓફિસનું અંતર એ તો ફિક્સ જ રહેવાનું, 2.5 કિલોમીટર. તો ભાઈ ઘરે ઓટો રિક્ષામાં આવ્યા તો કેટલી મિનિટમાં ઘરે પહોંચી ગયા? તો એ પણ જોઈ શકાય. જો ભાઈ કે 25 કિલોમીટરનું અંતર એ 1 કલાકમાં જો કાપી શકતા હોય, તો ઓફિસથી ઘરનું અંતર કેટલું છે? તો 2.5 કિલોમીટરનું અંતર એ કેટલા કલાકમાં કાપી શકે? તો આવું લખી શકાય કે 2.5 ના છેદમાં 25 એટલે કે 1 ના છેદમાં 10 કલાક. અરે મગજમાં ઘૂસે તો યસ સર બોલો. બોલો, કલાકને મિનિટમાં ફેરવો તો કલાકને મિનિટમાં ફેરવીએ તો એ તો 6 મિનિટમાં ઘરે પહોંચી ગઈ રિટર્નમાં. કેટલી મિનિટમાં? 6 મિનિટમાં રિટર્ન કમ બેક. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? હા, તો સવાલ એવો પૂછેલો છે કે આનો ગ્રાફ ડ્રો કરો. કરીએ ગ્રાફ પણ ડ્રો. જુઓ અહીંયા.
ઓકે, ચાલો ભાઈ ફરી પાછો સવાલ સ્ટાર્ટ કરીએ. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. કેટલા વાગે ઘરેથી નીકળે છે ભાઈ? 9 વાગે ઘરેથી નીકળે છે. ઓકે, તો ભાઈ અહીંયા વાગેલા છે 9, પછી વાગશે 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7. ઇટ ઇઝ ક્લિયર? આ આપણો થઈ ગયો સમય. ઓકે, અંતર તો બોલો, અંતર આપણે ક્યાં સુધીનું આપેલું છે? 2.5 કિલોમીટર. તો લઈ લે ભાઈ 0, આ 0.5, આ 1 કિલોમીટર, આ 1.5 કિલોમીટર, આ 2 કિલોમીટર, આ 2.5 કિલોમીટર, અને આ લઈ લઈએ 3 કિલોમીટર. આ આપણી પાસે અંતર છે. બોલો અહીંયા સુધી કોઈ તકલીફ? હવે સમજ ભાઈ, એની ઓફિસ ક્યાં છે? આ એનું ઘર. તો ઓફિસ કેટલા અંતરે? 2.5. તો ભાઈ આ અંતર એની ઓફિસ બતાવે છે. અચ્છા સર, આ અંતર એની ઓફિસ બતાવે છે. જો મસ્ત મજાનો સવાલ છે હે ભાઈ, એકદમ સુપર ક્લાસિક. ધ્યાનથી સમજજો. હવે શું થાય છે તે સમજ ભાઈ. ઓફિસનું અંતર 2.5 કિલોમીટર. ચાલતા ચાલતા બેન જાય છે. બોલો કેટલી મિનિટમાં પહોંચી ગયા બેન ઓફિસે? 30 મિનિટમાં. અચ્છા સર, 30 મિનિટમાં ઓફિસે પહોંચી ગયા. બરાબર. તો અહીંયા તને 30 મિનિટ ક્યાં દેખાય છે એ ચેક કર. 30 મિનિટ એટલે શું થાય? અડધો કલાક થાય ને? આ કલાક છે ભાઈ. 9 વાગ્યા, 10 વાગ્યા, 11. તો 9 અને 10 ની વચ્ચે અહીંયા આવે. બરાબર. તો આ બેટા 9:30 વાગ્યા અને બેન ઓફિસે પહોંચી ગયા. આ એનો ઓફિસનો ટાઈમ. તો આ લાઈનને આપણે જોઈન્ટ કરી શકાય. અચ્છા સર, તો આ પહેલો ગ્રાફ બોલ. સમજ પડી તો યસ સર. ભાઈ 9:30 વાગે ઓફિસે પહોંચ્યા. હવે 5 વાગ્યા સુધી ઓફિસે જ છે. તો આ રહ્યા 5. તો 5 ક્યાં વાગે છે? અહીંયા વાગે છે. તો આ બેન 5 વાગ્યા સુધી ઓફિસે જ છે. બોલો ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? એની પ્રોબ્લેમ? ઓકે, અને પછી શું થાય છે ભાઈ? 5:06. ભાઈ જો 5:06 એટલે એક્ઝેક્ટ અહીંયા ક્યાંક નજીકમાં હશે. 5:06 તો બેન પહોંચી ગયા ઘરે. ઇટ ઇઝ ક્લિયર? તો આ તમારો ગ્રાફ બનાવવો હોય તો બોલો ડન. ગ્રાફમાં સમજ પડી? હા, બસ તો અહીંયા બતાવી દેવાનું ભાઈ કે આ જે સમયગાળો છે એ 5:06 નો છે. થોડું નીચે લખો, ઉપર લખાતું નથી એટલે. PM અને આ તમારો AM. ઓકે, તો જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. કમ્પ્લીટ. ઓકે, ચાલો ડન. નેક્સ્ટ વન, ક્વેશ્ચન નંબર 4. બરાબર, ચાલો જો ક્વેશ્ચન નંબર 4 બેટા. એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે. ધ્યાનથી સમજજો ભાઈ. આ એક દારૂડિયો છે. બરાબર. કેવી રીતના ચાલે છે? તો 5 પગલા આગળ અને કેટલા પગલા પાછળ કીધું છે? એને 3 પગલા પાછળ ચાલે છે. 3 પગલા પાછળ ચાલે છે. બરાબર. અચ્છા, આગળ વાત કરીએ. આ રીતે તે ચાલતો રહે છે. દરેક પગલું 1 મીટર લંબાઈનું છે અને તે માટે તે 1 સેકન્ડ જેટલો સમયગાળો રહે છે. જો સમજ ભાઈ, મસ્ત એક્ઝામ્પલ. આ દારૂડિયાએ પોતાની જર્ની અહીંયા સ્ટાર્ટ કરી. સવાલ એવો છે કે આલેખીય રીતે અન્ય કોઈ રીતે નક્કી કરો કે ગતિના પ્રારંભ બિંદુથી, ભાઈ આ ગતિનું પ્રારંભ બિંદુ છે, પ્રારંભ બિંદુથી 13 કિલોમીટરના અંતરે માની લે ભાઈ કે આ પ્રારંભ બિંદુથી આપણે જોઈ લઈએ. ચાલ, આ 0, આ 1, આ 2, આ 3, આ 4, 5, 6. અંતર ઓછું લેવું પડશે, કેમ? નહીંતર જગ્યા નહીં વધે આપણી પાસે.
કેટલા કિલોમીટરના અંતરે કીધું છે એને? 13 કિલોમીટરના અંતરે ને? હા 13, તો અંતર ઓછું લઈએ આપણે. ચાલો 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ચાલો ભાઈ, આ 13 અહીંયા આવ્યો અને ભાઈ આ 13 કિલોમીટરના અંતરે એક ખાડો છે, બરાબર? તો સવાલ એવો છે કે 13 મીટરના અંતરે દૂર ખાડામાં તે કેટલા સમય બાદ, બરાબર? ભાઈ પીધેલો વ્યક્તિ છે સરસ મજાનો, 5 સ્ટેપ આગળ ચાલે છે. ચાલ ભાઈ સમજજે, વેરી વેરી મોસ્ટ આઈએમપી. અહીંયાથી આપણે જર્ની સ્ટાર્ટ કરી, બરાબર? દરેક પગલું 1 મીટરનું છે, એટલે કે આ પણ 1 મીટર, 1 મીટર, 1 મીટર, 1 મીટર. એટલે બોલ એ 5 સ્ટેપ ચાલે તો 5 મીટર ચાલ્યો કહેવાય, 3 સ્ટેપ ચાલે તો 3 મીટર ચાલ્યો કહેવાય. અચ્છા સર, ચાલો તો જો ભાઈ એ એક પગલું ચાલ્યો, બીજું પગલું ચાલ્યો, ત્રીજું પગલું ચાલ્યો, ચોથું પગલું ચાલ્યો, પાંચમું પગલું ચાલ્યો. બોલા 5 સ્ટેપ આગળ ચાલ્યો. હવે કેટલા સ્ટેપ પાછળ ચાલશે? તો આ 1 સ્ટેપ પાછળ, 2 સ્ટેપ પાછળ, 3 સ્ટેપ પાછળ. સમજ પડી તો બોલ યસ સર. આ 5 સ્ટેપ આગળ, 3 સ્ટેપ પાછળ, એટલે ફરી પાછો એ 2 પર પહોંચી ગયો. ઇટ ઇઝ ક્લિયર? તો બોલ 5 સ્ટેપ આગળ, 3 સ્ટેપ પાછળ, ચાલ્યો કેટલો કુલ અંતર? તો 8. ભાઈ 5 ને 3 8. અરે મગજમાં ઘૂસે છે. 5 ને 3 8. ઇટ ઇઝ ક્લિયર? ઓકે ડન. ચાલજો ફરી પાછો અહીંયા 2 થી. બોલો ભાઈ 5 સ્ટેપ આગળ, તો અહીંયાથી ચેક કર. આ 1, આ 2, આ 3, આ 4, આ 5. ક્યાં આવશે હીરો એ ભાઈ? 7 પર. અને 3 સ્ટેપ પાછળ તો 1, 2 અને 3. ક્યાં આવશે ભાઈ? 4 પર. બોલ આ 8, આ 8, 8 ને 8 16. અચ્છા સર, ચાલો આ 9 પર ભાઈ, ચેક કર 9 પર. 4 પરથી હવે ક્યાં જશે હીરો એ? 5 સ્ટેપ આગળ એટલે 9 પર જાય ને. અને ફરી પાછો 3 સ્ટેપ પાછળ એટલે ક્યાં આવે? 6 પર. ફરી પાછો 5 સ્ટેપ આગળ એટલે ક્યાં જાય ભાઈ? 11 પર. બોલો ફરી પાછો 3 સ્ટેપ પાછળ એટલે ક્યાં આવશે? 8 પર. અને ભાઈ હવે 5 સ્ટેપ આગળ એટલે 13 કિલોમીટરના ખાડામાં જઈને હીરોએ પડી ગયો. અરે મગજમાં ઘૂસ્યું કે નહીં? કારણ કે અહીંયા આવ્યો હીરોએ 8 પર, સોરી આ કેટલા પર હતો? 11 પર. 9 પર, 9 પર આવ્યો. હવે 5 સ્ટેપ ચાલે તો 9 ને 5, સોરી 8 પર આવશે, એટલે 8 ને 9 ને 5 8 પર આવશે. 8 પર, 8 પર ક્યાં આવશે? હા 8 પર આવ્યો અને 8 પર આવીને 8 ને 5 13 કિલોમીટરના ખાડામાં પડી ગયો. બોલો સમજ પડી? તો ટોટલ કેટલો સમય લાગ્યો સમજ ભાઈ? તો જેટલું અંતર એટલો સમય. તો આ 5 મીટર તો 5 સેકન્ડ, 5 ને 3 8, 8 ને 5 13. મગજમાં ઘૂસે છે? આ 5 3 5 3 5 3 5 3 અને 5. તો જો 8 8 8 8 કે મિસ્ટેક થઈ છે, સોરી 8 8 8 8 અને 5, એટલે કુલ સમયગાળો કેટલો લાગ્યો? તો ભાઈ કુલ સમયગાળો બરાબર 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8 વત્તા 5, એટલે તમે લખી શકો 37 સેકન્ડનો સમયગાળો લાગે. બોલો ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? કોઈને તકલીફ? કન્ફર્મ? ઓકે ડન. ચાલો તો આના પરથી બેટા હવે આપણે ગ્રાફ પ્લોટ કરવાનો છે. મસ્ત સરસ મજાનો સવાલ હતો. ગ્રાફ આપણે પ્લોટ કરીએ. આ પ્લોટ ખાલી બેટા શીખવા માટે છે, આવો કંઈ પૂછાય નહીં, પણ ખાલી આપણે ગ્રાફ કેવી રીતના પ્લોટ કરવો તે આવડવો જોઈએ. ચાલો મસ્ત ગ્રાફ આપણે પ્લોટ કરી દઈએ.
ચાલો જો ભાઈ અહીંયા આપણે લઈ લઈએ અંતર, બરાબર? તો આ લઈએ 0, 13 કિલોમીટર સુધીનું છે એટલે આપણે બે બેનો ગેપ રાખીએ. 0, 2, 4, 6, 8, 10, 12 અને 14. બોલો, ઇટ ઇઝ ક્લિયર? એવી રીતના સમયમાં પણ આપણે બબ્બેનો ગેપ રાખીએ. બે સમયમાં થોડો ઓછો રાખવો પડશે કારણ કે સમય વધારે જાય છે ને, 37 સેકન્ડ જાય છે. ઓકે, ડોન્ટ વરી. ચાલો અહીંયાથી કરું. બે, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, પછી 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38. યસ, ચાલો એક્ઝેક્ટ આવી ગયું આપણું. ઓકે, ચાલો આ આપણો છે સમય અને આ આપણું છે અંતર. ચાલો ભાઈ, મસ્ત મજાની રમત રમવાની છે હવે ગ્રાફમાં. જુઓ ભાઈ, પહેલા ગ્રાફમાં એ ક્યાં સુધી આગળ જાય છે? તો 5 સેકન્ડમાં 5 મીટર અંતર. તો માની લે ભાઈ આ 5 છે, આ 5 છે, એટલે આ 5 અને આ 5 મળે છે અહીંયા. અચ્છા, આ 5. ઇટ ઇઝ ક્લિયર? એટલે જો ભાઈ અહીંયાથી સ્ટાર્ટ થશે, સીધો ચાલતો અહીંયા પહોંચ્યો. અરે મગજમાં ઘૂસે છે? હા. પછી એ 8 સેકન્ડે આવી, 8 સેકન્ડે બેક સ્ટેજ પર આવે છે. તો એ બેક સ્ટેજ પર આવે ત્યારે કેટલા પર આવી જાય છે? તો અહીંયા જો ભાઈ, એ જ્યારે 8 સેકન્ડે બેક સ્ટેજ પર આવે ત્યારે 2 મીટરનું અંતર કાપેલું છે. યસ, વેરી ગુડ. તો આ રહ્યો 2 અને આ રહ્યો 8. તો આ તમારું અહીંયા જોઈન્ટ થઈ જશે. સમજાય તો બોલ યસ સર. બોલ, પછી એ ક્યાં જાય છે? તો 8 ને 5 13 પર. તો 13 આ રહ્યો, ત્યારે કેટલું અંતર કાપે છે સર? તો જો ભાઈ અહીંયા જોઈ લે, ક્યાં ગયું? આયરું સર. 13 પર હોય ત્યારે 7. ક્લિયર ને બેટા? 13 પર હોય ત્યારે 7. તો 7 ક્યાં આવે સર? આયરું. અચ્છા સર, તો આ રહ્યું 7. આ 7. ઓકે, ચાલો ડન. તો જોઈન્ટ કરી દો એને. તો આને આપણે જોઈન્ટ કરી દે. સોરી, અહીંયાથી ક્યાં જોઈન્ટ કર્યું આપણે? અહીંયાથી જોઈન્ટ થશે, અહીંયાથી આ જોઈન્ટ થયું. બોલો પછી ક્યાં આવે છે ભાઈ? આવી જાવ આગળ. પછી ફરી પાછો અહીંયા આવી જાય. અહીંયા એટલે 4 પર આવે છે, 4 પર આવે છે. અચ્છા, વેરી ગુડ. ચાલો, તો એ આવી જશે 4 પર. 4 ક્યારે આવશે? 4 પર ભાઈ 16 પર કે 18 પર? 4 પર ક્યારે આવે સર? બોલો, 16 પર ને? 16 પર 4 પર આવશે. યસ. તો આ જો આ રહ્યું અહીંયા, સોરી 16 થોડો ક્રોસમાં જાય છે, અહીંયા આવશે. તો આ તમારો ગ્રાફ બની ગયો. અરે મગજમાં ઘૂસે છે? બરાબર, વધો આગળ વધો. ચાલો નેક્સ્ટ. હવે ક્યાં જશે હીરો એ ભાઈ? 21 પર. 21 પર ક્યારે આવશે? તો 11 પર. ઓકે, 9 પર કે 11 પર? હે બેટા? 9 પર, 9 પર, 9 પર, 9 પર. હા, આ 9. બરાબર, એક્ઝેક્ટ આ રહ્યો. એટલે આ આવી રીતના આમ જશે. બરાબર, ચાલો પછી ક્યાં આવશે? જો બોલો જલ્દી ફટાફટ. 24. 24 પર ક્યાં આવશે હીરો? એ ક્યાં હશે? 24 પર 6 પર, 6 પર હશે. ક્યાં હશે? 24 પર 6 પર. ઉપર 6 ક્યાં છે? આયરું. એટલે 24 પર એ 6 પર. 6 થોડો નીચે આપણે ડ્રો કરીએ. એ 24 પર 6 આયરું. આ ફરી પાછો 6 પર આવી ગયું. 24 થોડું બરાબર છે. ઓકે, ચલ ચાલ હે, વાંધો નહીં. પછી બોલો આગળ. હે
29 પર 11, વેરી ગુડ. આ 29 પર 11, થોડું નીચે ડ્રો કરી નાખીએ. ચાલ ભાઈ, આ 29 પર 11, વેરી ગુડ. ચાલો પછી બોલો. 32 પર 8, ઓકે. આ 32 પર 8, વેરી ગુડ. પછી ઓકે, પતી ગયું. ખાડામાં પડી ગયો ને 37 પર 13, એટલે આ માની લે આપણું 13 અને અયરું આપણું 37 આ ખાડામાં ગયો. ખેલ પૂરો. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? આ તમારું ટી બરાબર 37 આવી ગયું. અહીંયા એ ખાડામાં પડી જશે. તો આ તમારો ગ્રાફ બની ગયો. બોલો, ડન? ઓકે, વેરી ગુડ. જોઈ લો એટલે આગળ વધીએ. એટલી લો હતી. ચાલો, વેરી ગુડ. વધીએ આગળ. ચાલો, નેક્સ્ટ વન જુઓ. નેક્સ્ટ વન ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5, સવાલ 5. ક્વેશ્ચન નંબર 5 માં બેટા એવું કહ્યું છે કે એક જેટ પ્લેન 5000 કિલોમીટર પર કલાકની ઝડપે ઉડી રહ્યું છે. બરાબર? ચાલો ભાઈ જુઓ અહીંયા. ચાલો, આ એક જેટ પ્લેન છે. બોલો, જેટ પ્લેનની ઝડપ આપણે કેટલી આપેલી છે? વાયર વીંટળાઈ ગયો છે. બોલો, કેટલાની ઝડપે ઉડી રહ્યું છે? 500 કિલોમીટર પર કલાક. ઓકે, ચાલો તો વેલોસિટી ઓફ જેટ એને લખાય 500 કિલોમીટર પર કલાકની ઝડપે ઉડી રહ્યું છે. અચ્છા સર, કિલોમીટર પર કલાક. પછી એવું કીધું છે કે તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટરની ઝડપે દહન ઉત્પાદકો એટલે કે વાયુને બહાર કાઢે છે. બરાબર? તો સમજ ભાઈ, વાયુ જે બહાર નીકળે છે એ આ ડિરેક્શનમાં નીકળે છે. ઇટ ઇઝ ક્લિયર? તો બેટા એને મારે લખવું હોય તો આને શું લખાય? સમજ ભાઈ, 1500 શું આપેલું છે આપણે? તો વેલોસિટી ઓફ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ જેટ પ્લેન એ 1500 આપેલું છે. તો સીધી વાત છે ભાઈ, પ્લેન ઉપર જાય તો વાયુ નીચેની બાજુ બહાર નીકળે, તો એની નિશાની બેટા -1500 લેવાની. -1500 શું દર્શાવે? આશા રાખું સમજ પડી હશે. માઇનસની નિશાની શું દર્શાવે? પ્લેન ઉપર જાય તો ધુમાડા બહાર. ભાઈ ગાડી તમે ચલાવો ટુ વ્હીલર, તો ટુ વ્હીલર આગળ જાય, ધુમાડા પાછળ જ નીકળવાના ને. મગજમાં ઘૂસે છે? હા, બસ. તો આપણે એવું સવાલમાં પૂછેલું છે કે જમીન પર ઉભેલા અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદકોની ઝડપ, દહન ઉત્પાદકો એટલે બેટા વેલોસિટી ઓફ ગેસ, એ આપણે શોધવાની છે. તો એકદમ સિમ્પલ બેટા, સાપેક્ષ ગતિનો કોન્સેપ્ટ આપણે ભણી ગયેલા. બોલો, ભણી ગયેલા કે નહીં સાપેક્ષ ગતિનો કોન્સેપ્ટ? તો હું એવું લખી શકું કે અહીં velocity of gas with respect to jet is equal to velocity of gas minus velocity of jet. Yes sir, velocity of gas with respect to z આપણે આપેલી છે બેટા -1500. velocity of gas આપણે શોધવાનું છે, માઇનસ વેલોસિટી ઓફ જેટ બેટા આપણે આપેલું છે 500.
વેલોસિટી ઓફ ગેસને બેટા કરતા બનાવો તો એનો તમને જવાબ આવશે -1000 કિલોમીટર પર કલાક. એટલે કે આ માઇનસની નિશાની એવું સૂચવે છે કે જમીન પર ઊભેલા વ્યક્તિને આ જે ગેસ છે એ વિરુદ્ધ દિશામાં એટલે કે નીચેની બાજુ -1000 કિલોમીટર પર કલાકની ઝડપે નીકળતો દેખાશે. ઇટ ઇઝ ક્લિયર? સમજમાં આવ્યું તો બોલ યસ સર. ઓકે, ડન. ચાલો, તો આ તમારો આન્સર આવી ગયો. નીચે લખી દેવાનું ભાઈ. શું લખી દેવાનું નીચે? કે દહન વાયુની જમીનની સાપેક્ષે ઝડપ આટલી છે. જોઈ લો. ચાલો આગળ વધીએ. ઓકે, ચાલો વધીએ આગળ. યસ, જુઓ નેક્સ્ટ વન. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 શું છે જુઓ, જોઈએ. સવાલ એવો છે કે સુરેખ રાજમાર્ગ પર, રાજા રજવાડોનો માર્ગ છે બેટા સુરેખ, બરાબર, એની પર એક એમ્બેસેડર નીકળે છે. બરાબર, ચાલો 126 કિલોમીટર પર કલાક એટલે ભાઈ અહીંયાથી આ નીકળી તો અહીં યુ બરાબર આપણે આપેલું છે 126 કિલોમીટર પર કલાક. ચાલો પછી એને શું કીધું છે? 200 મીટર અંતર કાપીને ઊભી રહે છે. ભાઈ 200 મીટર અંતર કાપ્યું અને ઊભી રહી ગઈ. બોલો ઊભી રહી જાય એટલે v બરાબર 0 થાય. ભાઈ આ મીટર છે, આ કિલોમીટર પર કલાક છે, તો કન્વર્ટ કરી દો. 126 ગુણ્યા 5 ભાગ્યા 18 કરો ભાઈ, કેટલું થાય? 126 ભાગ્યા 18 7 8 સતમ 56 7 થશે. 7 ગુણ્યા 5 એટલે 35 મીટર પર સેકન્ડ. બરાબર, હે હા 35 બરાબર છે. તો બેટા સવાલ એવો પૂછેલો છે કે તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ શોધો. બોલો પ્રતિપ્રવેગ એટલે કે એ શોધવાનું છે. બીજો સવાલ એવો પૂછેલો છે કે કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગે, તો સ્થિર થવા માટેનો સમય શોધવાનો છે t. ઓકે ડન. ચાલો ભાઈ, તો પહેલી ગણતરી કરીએ. બોલો આને સ્ટોપિંગ ડિસ્ટન્સ પણ કહી શકો, સીધી વાત છે. શરૂઆતની ઝડપ છે, અંતિમ ઝડપ 0 છે, તો v² - u² બરાબર 2as. આ તો 0, u² એટલે કે 35 નો વર્ગ બરાબર 2, એ શોધવાનો છે અને s છે 200. અચ્છા ચાલો, તો બોલ ભાઈ શું મળશે અહીંયા? માટે a બરાબર 35 નો વર્ગ વિથ નેગેટિવ સાઇન અને છેદમાં આવશે 200 ગુણ્યા 2 એટલે કે 400. કરો ભાઈ, ચાલો જલ્દી ફટાફટ. ફાસ્ટ. 3.0 માઇનસ 3.0 0625 એટલે તમારો આન્સર આવશે -3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અચ્છા ચાલો નેક્સ્ટ વન. બીજું એવું પૂછેલું છે બેટા કે કેટલા સમય પછી સ્ટોપ થશે, તો સીધી વાત ભાઈ, v = u + at. તો v તો આપણી પાસે છે 0, u આપણી પાસે છે 35 માઇનસ એ આપણી પાસે છે 3.06 માઇનસ છે એટલે માઇનસ લીધું ઇન્ટુ ટી. માટે ટી બરાબર આપણે મળશે 35/3.06. કરો ભાઈ ચાલો ફટાફટ. આ કરેલો આપણે બેટા એલએન માં, તમને ખ્યાલ હોય તો એલએન મોડ્યુલમાં હતો આ એક્ઝામ્પલ. હા 11.44 જે આવે તે 11.43 સેકન્ડ. બોલો ઇટ ઇઝ ક્લિયર? લઈ લો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો આગળ વધીએ પછી. કન્ફર્મ?
ઓકે, ચાલો એના પછી આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7. બરાબર, સવાલ નંબર 7 શું છે જુઓ બેટા. 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો એ અને બી બે સમાંતર રેલવે ટ્રેક પર, બરાબર ભાઈ સમજ ભાઈ, આ એક ટ્રેન છે, ટ્રેન એ, આ બીજી ટ્રેન છે ભાઈ, ટ્રેન બી, બરાબર. બંને સમાંતર ટ્રેક પર છે ભાઈ, સમાંતર ટ્રેક પર. ઓકે, અચ્છા ચાલો. રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. એટલે ભાઈ આનો વેગ એ પણ 72 કિલોમીટર પર કલાક છે અને આનો વેગ એ પણ 72 કિલોમીટર પર કલાક છે. અચ્છા, સવાલમાં એવું કીધું છે. ચલો આગળ. ટ્રેન બી નો ડ્રાઈવર ટ્રેન એ ને ઓવરટેક કરવાનું વિચારે છે. એટલે કે ભાઈ આ ટ્રેન બી નો ડ્રાઈવર છે એ ટ્રેન એ ને ઓવરટેક કરવાનું વિચારે છે. એટલે કે ભાઈ કોની સાપેક્ષે કોની વાત કરવામાં આવે છે? એની સાપેક્ષે બી ની વાત. તે ટ્રેન બી નો ડ્રાઈવર એને ઓવરટેક કરવાનો વિચાર કરે છે, એની સાપેક્ષે બી ની વાત. તો બોલો બંનેની સાપેક્ષ વેલોસિટીની હું વાત કરું તો 72 માઇનસ 72 0 થઈ જાય કે ન થાય? ભાઈ બંનેની સ્પીડ સેમ છે, રિલેટિવ વેલોસિટી કેવી થઈ જાય બંનેની? 0. અરે મગજમાં ઘૂસે છે એની પ્રોબ્લેમ? ઓકે ચાલો હવે સમજો ભાઈ, હવે સમજો. અને તે પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે. કોણ? તો બી ભાઈ. હવે બી શું કરે છે? તો બી એ પોતાની ટ્રેનને ઓવરટેક કરવી છે તો સીધી વાત છે, એક્સેલરેટર આપવું પડશે. 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી પ્રવેગિત કરે છે. અચ્છા ચાલો, તો હવે એને એવું કીધું છે જો 50 સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એ ના ડ્રાઈવરની આગળ થઈ જાય છે. વાહ, એટલે જો વાત કરીએ ભાઈ 50 સેકન્ડ પછી, 50 સેકન્ડ પછીની જો હું વાત કરું તો 50 સેકન્ડ પછી ભાઈ આ તમારી ટ્રેન એ અહીંયા હશે, તો ભાઈ તમારી ટ્રેન બી અહીંયા હશે. આ ટ્રેન બી આગળ થઈ ગઈ ભાઈ. અરે મગજમાં ઘૂસે છે. ઓકે, તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? તો પ્રારંભિક અંતરને આપણે કહીએ x. તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર x કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો સો સિમ્પલ બેટા સમજ, અંતર શોધવાની વાત કરેલી છે. ઇનિશિયલ રિલેટિવ વેલોસિટી આપણે 0 આપેલી છે, બરાબર. તો આપણી પાસે એક સૂત્ર છે કે x ઇઝ ઇક્વલ ટુ u બી એ ઇન્ટુ ટી પ્લસ હાફ એ બી એ ઇન્ટુ ટી સ્ક્વેર. ધેટ્સ ઇટ, બરાબર. તો ચાલ ભાઈ x તો x જ રહેશે, આ u બી એટલે v બી એ કહી શકો 0 છે, પ્લસ હાફ એક્સેલરેશન 1 છે. કેટલા સમયમાં? તો 50 સેકન્ડમાં, 50 નો વર્ગ, બરાબર. બોલો 50 નો વર્ગ 2500 થાય, 2500 ભાગ્યા 2 કરો એટલે 1250 મીટર. કે કિલોમીટરમાં છે? મીટરમાં. ચાલો ધેટ્સ ઇટ, આ તમારો આન્સર આવી ગયો. ઇટ ઇઝ ક્લિયર? મગજમાં ઘૂસ્યું કે પ્રારંભિક અંતર એ બંને વચ્ચેનું કેટલું હશે? 1250 મીટર, અથવા તમારે લખવું હોય તો 1.25 કિલોમીટર, આમ પણ લખી શકો. પ્રારંભિક અંતર આટલું હશે. ગુડ એક્ઝામ્પલ, સારો એક્ઝામ્પલ હતો. જોઈ લો, સરસ મજાનો મસ્ત સુપર એક્ઝામ્પલ.
બોલો ડન. એની પ્રોબ્લેમ? ઓકે, ચાલો તો વધીએ આગળ. યસ, જુઓ નેક્સ્ટ વન. ક્વેશ્ચન નંબર 8. બરાબર. સવાલ એવો છે કે એક દ્વિમાર્ગી રસ્તા પર, બરાબર, દ્વિમાર્ગી એટલે ભાઈ સામ સામેથી બે માર્ગી રસ્તો છે. માની લે ભાઈ આ એક માર્ગ છે, આ સામેની બાજુ બીજો લેન છે. ઓકે, દ્વિમાર્ગી રસ્તો છે. કાર એ 36 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરે છે. અચ્છા, માની લે ભાઈ કે આ કાર એ છે. કાર એ ની સ્પીડ આપેલી છે 36 કિલોમીટર પર કલાક. બરાબર, ચાલો પછી આગળ ચર્ચા કરીએ. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર કલાક જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી એ કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એટલે સમજ ભાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ. એકબીજાની વિરુદ્ધ દિશામાં એટલે માની લે ભાઈ કે આ કાર બી છે અને આ કાર સી છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં ભાઈ, એટલે આ બી ની જો ચર્ચા કરું ને સી ની ચર્ચા કરું તો બી આ દિશામાં છે, સી આ દિશામાં છે, અને બંને કોના સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે? એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. અરે મગજમાં ઘૂસે તો બોલ યસ સર. વેલોસિટી ઓફ કાર બી એ તમને આપેલું છે 54 કિલોમીટર પર કલાક, અને વેલોસિટી ઓફ કાર સી એ પણ તમને આપેલું છે 54 કિલોમીટર પર કલાક. ઓકે, ચાલો, વેરી ગુડ. તો સવાલ એવો છે કે કોઈ એક ક્ષણે એબી તથા એસી વચ્ચેનું અંતર સમાન એટલે કે 1 કિલોમીટર છે. એટલે ભાઈ કોઈ એક ક્ષણ માની લો કે એબી અને એસી એટલે કે આ અંતર એ 1 કિલોમીટર છે અને આ અંતર એ 1 કિલોમીટર છે. અચ્છા, વેરી ગુડ. તો આ ક્ષણે કાર બી નો ડ્રાઈવર એ કાર સી એ કાર એ ને ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે. અચ્છા, જો સવાલ સમજ ભાઈ. કાર બી નો ડ્રાઈવર, આ બંને વચ્ચે રેસ લાગેલી છે કે પહેલા તું આને આ બાજુથી ઓવરટેક કરે કે પહેલા હું આને આ બાજુથી ઓવરટેક કરું. પણ પહેલો વિચાર કોણ કરે છે ભાઈ? કાર બી નો ડ્રાઈવર. સવાલને સમજજે ભાઈ. કાર બી નો ડ્રાઈવર કાર એ ને સી પહેલા ઓવરટેક કરવાનો વિચાર કરે છે. ઓવરટેક કરવાનો વિચાર કરે છે. અચ્છા ભાઈ, ચાલો, કાર બી એ પહેલો વિચાર કર્યો. બરાબર. તો અકસ્માત નિવારણ માટે કાર બી નો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? ભાઈ આ બંને કાર સામસામે આવે, સમજ ભાઈ, રસ્તો તો 2 લેન નો જ છે. આ તો એની ઝડપથી જાય છે. જો બી ઓવરટેક કરે ને સી ઓવરટેક સેમ ટાઈમ પર ઓવરટેક કરે તો એક્સિડન્ટ થઈ જાય. લોજિક વિચાર, થાય કે નહીં એક્સિડન્ટ? એ એક્સિડન્ટ આપણે નિવારવાનું છે. તો એક્સિડન્ટ નિવારવા માટે લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ કે જેથી એક્સિડન્ટ નિવારી શકાય? સવાલ બહુ મસ્ત છે બેટા. સવાલમાં પહેલા સમજ પડી તો બોલો યસ સર, પછી આપણે આગળ ચર્ચા કરીએ. એની પ્રોબ્લેમ? કન્ફર્મ? ઓકે સર. તો સર આ એક્ઝામ્પલ સ્ટાર્ટ ક્યાંથી કરવો? તો સ્ટાર્ટ કરતા પહેલા બેટા એક વસ્તુ મગજમાં નાખી દે કે કિલોમીટર પર કલાક ને મીટર પર સેકન્ડમાં ફેરવી દે. અચ્છા સર, ચાલો તો અહીં જો હું ચર્ચા કરું તો વેલોસિટી ઓફ કાર એ કેટલી છે સર? 36 કિલોમીટર. બોલો કેટલું થાય? 10.
ઓકે, ચલો વેલોસિટી ઓફ બી અને વેલોસિટી ઓફ સી 54 18. હવે સમજ, બધા દોડ આની સાથે લગાવે છે એટલે આની સાપેક્ષે સી. હા 15. બોલતા રહેજો હે ભાઈ, તમે ડાયરેક્ટ બોલો એટલે મને એમ કે સાચું જ બોલતા હશો. બોલો, ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ? ઓકે, ચાલો હવે બધા આની સાપેક્ષે મગજમારી કરે છે તો બોલો વેલોસિટી ઓફ સી વિથ રિસ્પેક્ટ ટુ એ કેટલું થાય? VCA હે VCA VC માઇનસ VA. ધ્યાનથી આરામથી, ડોન્ટ વરી, કોઈ ઉતાવળ નથી ભાઈ. ભાઈ સી આ બાજુ જાય છે તો વેલોસિટી ઓફ સી પહેલેથી જ નેગેટિવ લઈ લેવાની ભાઈ, -15. વેલોસિટી ઓફ એ આ બાજુ જાય છે -10, એટલે બેટા -25 આવશે. ગઈકાલે જ મેં તને સમજાવ્યું, રિલેટિવ વેલોસિટીનો કોન્સેપ્ટ. કઈ પ્રોબ્લેમ? સમજાય છે? ઓકે, ચાલો VBA કેટલું થાય? VBA તો VBA is equal to VB minus VA. તો VB કેટલું છે ભાઈ? VB પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવ. કેટલું છે? 15. VA પોઝિટિવ કે નેગેટિવ? 10. 5 મીટર પર સેકન્ડ. તો આટલો ડેટા તો આપણી પાસે હતો બેટા. બોલો અહીંયા સુધી કોઈ તકલીફ? હવે સમજ મજાનો ખેલ. કાર એ ને ઓવરટેક કરવા માટે કાર સી ને લાગતો સમય કેટલો થાય? તો જોઈ લે ભાઈ, કાર એ ને ઓવરટેક કરવા સી ને લાગતો સમય. બોલો ભાઈ, સમય બરાબર શું થાય? તો સમય બરાબર અંતર ના છેદમાં રિલેટિવ વેલોસિટી. બોલો અંતર કેટલું છે? તો સીધી વાત છે 1 કિલોમીટર, તો અહીં આવશે 1 કિલોમીટર. ભાઈ વેગ કેટલો છે? વેગ VCA કેટલો છે? આવી રહ્યો 25. મૂલ્ય તો આપણે 25 જ લેવાનું, પણ આ કિલોમીટર છે, આ મીટર છે, અને 1000 કરી નાખો. બોલો 25 ચોક 100 એટલે 40 સેકન્ડનો સમય લાગે. અરે મગજમાં ઘૂસે છે. ઇટ ઇઝ ક્લિયર? આનો લોજિક સમજ, લોજિક. સી ને ભાઈ એ ને ઓવરટેક કરવું હોય તો 40 સેકન્ડનો સમય લાગે, પણ એની પહેલા ઓવરટેક કરવા કોણ માંગે છે? બી. બોલ, બી ને એ ને ઓવરટેક કરવું હોય તો એને સમય 40 સેકન્ડ કરતા ઓછો લાગવો જોઈએ. અરે ભાઈ 40 સેકન્ડમાં આ કરે ને 40 સેકન્ડમાં આ કરે, બંને 40 સેકન્ડ પર અહીંયા પહોંચે તો એક્સિડન્ટ થઈ જાય. જો એક્સિડન્ટને નિવારવું છે તો શું થવું જોઈએ ભાઈ? એક્સિડન્ટને નિવારવા માટે બી ને એ ને ઓળંગવા માટે સમય 40 સેકન્ડ કરતા ઓછો લાગવો જોઈએ. બોલ, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? અરે મગજમાં ઘૂસે તો બોલતા રહો, યસ ઓર નો. એની પ્રોબ્લેમ? શ્યોર? ઓકે, ચાલો. તો આગળ વધીએ. તો હવે જો કાર બી એ ને કાર સી પહેલા ઓવરટેક કરવી હોય તો ભાઈ સમજ. તો હવે હું બી અને એ ની વાત કરું છું. તો XBA is equal to UBA into T plus half AT. હે હા જી, ચાલો XBA તો બી અને એ વચ્ચેનું અંતર એ તો સેમ જ છે ભાઈ, બંને વચ્ચેનું અંતર 1000 કિલોમીટર. UBA એટલે VBA, જે વેલોસિટી ઓફ આપણે શોધી તે બી ની સાપેક્ષે કેટલી છે ભાઈ? 5 છે, તો અહીંયા મૂકી દો 5. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? સમય તો 40. બંનેને ભાઈ સિમ્પલ લોજિક છે. કાર સી 40 સેકન્ડમાં આવે તો પેલી બી 40 સેકન્ડમાં જ આવવાની ને, પણ 40 સેકન્ડ કરતા ઓછા સમયમાં આવવી જોઈએ, પણ બંનેને સમય તો સરખો જ લાગશે એટલે 40 પ્લસ હાફ
આ શોધવાનું છે ઇન્ટુ 40 નો વર્ગ. હવે સમજજે બેટા, હે આના પરથી ખબર પડશે કે ભાઈ કાર બી એ કેટલો પ્રવેગ કરવો કે પહેલા ઓવરટેક કરી નાખે. અચ્છા સર, ચાલો તો આ 1000 બરાબર 40 ગુણ્યા 5 એટલે કે 200 વત્તા 1/2. ચાલ ડાયરેક્ટ હું લખી દઉં 800 એ. તો એ બરાબર શું થાય? 800/800 માઇનસ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અરે ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? કોઈ તકલીફ? ઓકે, તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કાર બી નો લઘુત્તમ પ્રવેગ, હે હા સોરી પ્લસ જ આવશે. કાર બી નો લઘુત્તમ પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોવો જોઈએ. ભાઈ આનથી ઓછો નહીં, આટલો હોવો જોઈએ. આનથી ઓછો થાય તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ મગજમાં આવે છે. એટલે કાર બી નો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોવો, ઓછામાં ઓછો આટલો તો હોવો જ જોઈએ. જો આનથી ઓછો જસ વધારે હોય તો ચાલે, તો થોડા સમય પહેલા ઓવરટેક કરી નાખશે. પણ આની કરતા ઓછો હશે, 0.99 થઈ ગયું ને ભાઈ, તો પણ ખેલ ખતમ, એક્સિડન્ટ થવાના ચાન્સીસ. અરે મગજમાં ઘૂસે છે? એની પ્રોબ્લેમ? ચાલો ડન. ઓકે, વેરી ગુડ. જોઈ લો, સરસ મજાનો સુપર એક્ઝામ્પલ હતો. ચાલો ડન. ઓકે, વેરી ગુડ, એક્સિલન્ટ. એના પછીનો એક્ઝામ્પલ બેટા થોડો ટાઈમ લઈ લેશે અને આપણો સમયમાં નીકળી જશે. એક કામ કરીએ, બીજો જોઈ લઈએ આપણે. ચાલો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, આવતા લેક્ચરમાં સ્વાધ્યાય ઓલમોસ્ટ આપણે ખતમ કરવા પર જઈશું. ચાલો જુઓ ભાઈ, ક્વેશ્ચન નંબર 10. સવાલ એવો છે કે કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. ભાઈ જોઈ લે, ઉર્ધ્વ એટલે કે ઉપરની દિશામાં કોઈ એક ખેલાડી છે, એ ઉર્ધ્વ દિશામાં u બરાબર 29.4 મીટર પર સેકન્ડ થી ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. અચ્છા, ચાલો તો પહેલું ભાઈ, દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? બેટા આપણે ઓલરેડી ભણી ગયા છીએ. બોલો ભાઈ, પ્રવેગની દિશા કઈ હશે? પ્રવેગ તો ઓલવેઝ નેગેટિવ દિશામાં હોય, એ બરાબર -g. તો તમે લખી શકો કે પ્રવેગ અધો દિશામાં હશે. પ્રવેગ અધો દિશામાં હશે. ભાઈ કેટલો હશે? તો ગુરુત્વ પ્રવેગ જેટલો. લખી દેવાનું, એ બરાબર -g. બોલો કોઈને તકલીફ? ઓકે, અચ્છા, ચાલો બીજો સવાલ. બીજો સવાલ એવો છે કે તેની ગતિના મહત્તમ ઊંચાઈએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે? એટલે કે ધારો કે ભાઈ આ પદાર્થને આપણે ફેંક્યો અને મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો. બોલ, મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો થાય? 0. પણ પ્રવેગ તો તારો કેટલો હશે? એ બરાબર -g. કેટલો હશે? એ બરાબર -g. અરે મગજમાં ઘૂસે છે? યસ ઓર નો? મહત્તમ ઊંચાઈએ, બોલો મહત્તમ ઊંચાઈએ વાત કરીએ તો તારો વેગ 0 થશે, તથા જો પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ કેવો હશે? એ બરાબર -g.
કઈ દિશામાં ભાઈ? અધો દિશામાં. સમજાય છે ભાઈ? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? એની પ્રોબ્લેમ? ઓકે ડન. ચાલો નેક્સ્ટ વન આગળ વધીએ. ત્રીજો સવાલ એવો છે કે દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ x બરાબર 0 મીટર, એટલે સમજ ભાઈ આ દડાની મહત્તમ ઊંચાઈ છે તો આને રેફરન્સ પોઈન્ટ લીધો ભાઈ, આને આપણે લઈએ છે એટલે કે મહત્તમ ઊંચાઈએ x બરાબર 0 ત્યારે t બરાબર 0. બોલ મેં તને રેફરન્સ પોઈન્ટ સમજાવેલો કે આ રેફરન્સ પોઈન્ટ હોય તો રેફરન્સ પોઈન્ટની નીચેની બધી વસ્તુ કેવી થાય? ધન કે ઋણ? વેરી ગુડ, એક્સિલન્ટ, જબરજસ્ત. ચાલો તો સવાલ એવો પૂછેલો છે તથા શિરોલંબ નીચે તરફની દિશા x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. વાહ, એટલે શિરોલંબ નીચેની દિશા એને કેવી લીધી છે ભાઈ? જો નીચેની દિશા એને બેટા હું ધન દિશા તરીકે પસંદ કરું. કઈ દિશા તરીકે પસંદ કરું? ધન. આવું પૂછે ભાઈ, નીચેની દિશા ધન, તો કઈ વાંધો નહીં, અમે ધન દિશા તરીકે લઈએ છે. ઓકે, તો એને શું કીધું છે બેટા? તો આ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન દર્શાવો. બરાબર? ઓકે, ચાલો તો દડાની ઉર્ધ્વ દિશાની વાત કરીએ. પહેલો પોઈન્ટ છે ભાઈ ઉર્ધ્વ દિશા માટે. બોલતા રહો ભાઈ. ઉર્ધ્વ દિશા માટે આપણે ચર્ચા કરીએ તો દડાનું સ્થાન કેવું મળે, દડાનો વેગ કેવો મળે, દડાનો પ્રવેગ કેવો મળે. ભાઈ સમજાવું તને. નીચે આવે તો ધન લેવાનું, તો આ દડો ક્યાં જાય છે તારો? ઉપર. તો બોલ યુ કેવો મળે તને? વેરી ગુડ, માઇનસ. દડાનું સ્થાન પણ તને કેવું મળે? માઇનસ. અને પ્રવેગની ચર્ચા કરીએ તો બોલો પોઝિટિવ. બેટા પ્રવેગની દિશા તો એ જ, પ્રવેગ તો નીચે જ રહેવાનો છે અને નીચેની બાજુને આપણે કેવું ગણેલું છે? ધન. એટલે જી તારો ધન થઈ જશે. અરે મગજમાં ઘૂસે છે? એની પ્રોબ્લેમ? ચાલો જો આપણે અધો દિશાની વાત કરીએ, બરાબર? બોલો ભાઈ અધો દિશામાં શું થશે? બધું જ ધન થઈ જશે. સ્થાન પણ ધન, વેગ પણ પોઝિટિવ અને પ્રવેગ પણ પોઝિટિવ. બોલો ઇટ ઇઝ ક્લિયર? એમસીક્યુ માં પૂછાય, ધ્યાનમાં રાખજો, એમસીક્યુ માં પૂછી શકાય. બોલો એની પ્રોબ્લેમ? સમજ પડી? ક્લિયર? અચ્છા, ચાલો તો આગળ વધીએ. એ જ માં જ ચોથો સવાલ પૂછેલો છે કે દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? તો પહેલા તો બેટા આપણે એને મહત્તમ ઊંચાઈ શોધવાની કીધી છે. બરાબર? બોલો મહત્તમ ઊંચાઈ શોધતા આવડશે? સૂત્ર હતું ને આપણી પાસે કે કોઈ પદાર્થને જો અહીંયાથી યુ વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈ શોધો. બોલો ભાઈ મહત્તમ ઊંચાઈનું સૂત્ર હતું આપણી પાસે h = u² / 2g. હા, h = u² / 2g. બોલ ભાઈ u કેટલો આપેલો છે આપણે? 29.4. તો અહીંયા મૂકી દો 29.4 એનો વર્ગ છેદમાં 2. g કઈ લેવાનું કીધું છે? 9.8 કીધું છે તો 9.8 લઈ લો. બરાબર? આપો સોલ્યુશન. ચાલો ફટાફટ. વેરી ગુડ. ચાલો 44.1 મીટર. બીજું એવું પૂછેલું છે બેટા કે ખેલાડીએ દડો ઉપર ફેંકો, પાછો હાથમાં આવે તો કેટલો સમય લાગે? તો આપણે ખબર છે ભાઈ
કે મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય, મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય, તો એ કેટલો હોય? યુ બાય જી. કેટલો હોય બેટા? ટી ઇઝ ઇક્વલ ટુ યુ બાય જી. યુ કેટલો છે આપણી પાસે? 29.4 ભાગ્યા જી 9.8. કરો ભાઈ, કેટલો થાય? 8 તારી 24. 3 આવે છે? 3 બરાબર. એટલે અહીંયા આવશે 3 સેકન્ડ. આપણે એવું પણ ભણેલા, તને ખ્યાલ હોય તો, જેટલો સમય ઉપર જવા લાગે એટલો જ સમય નીચે આવવા લાગે. બરાબર? તો બોલ ભાઈ, દડાને ખેલાડીના હાથમાં આવતા લાગતો કુલ સમય કેટલો થાય ભાઈ? 3 + 3 એટલે કે 6 સેકન્ડ. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? જો ભાઈ, અહીંયાથી ખેલાડીએ દડો ફેંક્યો તો ઉપર જવા માટે 3 સેકન્ડ લાગે, ઉપર જવા માટે લાગે એટલો જ નીચે આવવા માટે લાગે, એ પણ 3 સેકન્ડ. આ કોન્સેપ્ટ મેં તમને ડિટેલમાં લેક્ચરમાં સમજાવેલો. એટલે ટોટલ સમય તમને કેટલો લાગશે? 6 સેકન્ડ. ઇટ ઇઝ ક્લિયર? ઓકે, ચાલો. તો આઈ હોપ બેટા આજના સેશનમાં તમને સમજ પડી હશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. આટલું ડીટીમાં આજના એક્ઝામ્પલ કમ્પ્લીટ કરવાના છે. એમસીક્યુઝ મેં તમને આપેલા, કર્યા ટ્રાય 20? તકલીફ પડી? તકલીફ પડી કોઈ એમસીક્યુમાં? નથી પડી ને? ઓકે ઓકે, ચાલો તો મળીએ. બાય બાય. હેવ અ ગુડ ડે. એન્જોય. બાય સર. બાય બાય બાય. બાય બાય બેટા, બાય.